તો આ વિશ્વને ખરેખર કોઈ ભગવાન ચલાવે છે, કોઈ એનર્જી ચલાવે છે, અથવા તો એ એનર્જીને આપણે આપણી ભગવાનના સ્વરૂપે ઢાળી દીધા છે? અને એ વખતે એમણે એવું કીધું હતું કે 40 વર્ષોની મારી તપસ્યા હું તમને આપું છું. 40 વર્ષોનું મારું જે તપ છે, મારું જે તપોબળ છે, મારી જે ઉર્જા છે એ હું તમને આપું છું. તો એક સામાન્ય વ્યક્તિ માટે, જેને પત્ની છે, બાળકો છે, વૃદ્ધ માતા પિતા છે, ડિપેન્ડન્ટ છે, એના માટે શક્ય છે ખરું આ સ્ટેજ પર પહોંચવું, કે સંસાર ત્યાગીને જ આ સ્ટેજ પર પહોંચવું? માત્ર ને માત્ર શિવ પંચાક્ષરી મંત્રના કારણે પણ એમનો જે ઇન્ટ્યુટિવ પાવર હતો, એટલે કે જે એમની અંતઃસ્ફુરણા હતી, એમના અંતરનો જે અવાજ હતો એ એટલો બધો મજબૂત બની ગયેલો, જે પણ ઘટનાઓ બનવાની હોય એમને પૂર્વાભાસ થઈ જતો. કે મંત્ર અને તંત્ર બંને એક છે કે જુદો જુદો પ્રકાર છે? કારણ કે જનરલી તંત્રની જ્યારે વાત આવે ને ત્યારે આપણને હંમેશા આપણી રીતે મોટા જ થયા છીએ કે આપણને એક નેગેટિવિટીની ફીલ આવે. તો એ તંત્ર એક્ઝેક્ટલી શું છે? તંત્ર નામ આપણે જ્યારે લઈએ અને કોઈ તાંત્રિક શબ્દ આપણે બોલીએ ત્યારે મગજમાં ખોપરીઓ આવે, મગજમાં લોહી અને લીંબુથી માંડીને બલીથી માંડીને વિહામણું દ્રશ્ય ક્રિએટ થાય, જેમાં આપણને એવું શીખવવામાં આવ્યું છે કે આ બાજુ ન જાવ તો સારું છે. આપણે આપણા શાસ્ત્રોને પડતા મૂકી દીધા છે. મને એટલું બધું દુઃખ થાય ઘણી બધી વખત જ્યારે હું એવું સાંભળું કે મહાભારત ઘરમાં નહીં લાવવાનું, જ્યારે હું એવું સાંભળું કે રામાયણ તમે ઘરમાં લાવો તો ઝઘડાઓ થાય, ઘરમાં મહાભારત થાય. આ એટલી મોટી ભ્રમણા છે. આપણને આપણા શાસ્ત્રોથી દૂર કરી દેવાનું, આપણા ઇતિહાસથી દૂર કરી દેવાનું એટલું મોટું ષડયંત્ર અને હું માનું છું. જો હું અહીંયા બોલીશ ને તો એ બહુ મોટો વિવાદ થશે. સો આઈ વુડ લાઈક ટુ કીપ ઇટ ટુ માય સેલ્ફ. આપણે ગુરુને શોધવાના હોય કે ગુરુ આપણને શોધે? અથવા તો ક્યારે એવી ખબર પડે કે આ યોગ્ય વ્યક્તિ છે જેને મારે ગુરુ બનાવવો છે? કારણ કે અત્યારે બહુ બધા લોકો જ્યોતિષ બનીને કે સાધુને બાવા બનીને બેઠા છે, પણ આપણને કઈ રીતે ખબર પડે કે આ યોગ્ય વ્યક્તિ છે જેનામાં હું બિલીવ કરીને મારું આગળનું જીવન એને સમર્પિત કરી શકું છું? બીજો શ્લોક છે, ઉદ્યદ્ભાનુ સહસ્રાભા ચતુર્બાહુ સમન્વિતા રાગ સ્વરૂપ પાષાઢ્યા ક્રોધાકારાંકુશોજ્વલા મનોરૂપેક્ષુકો દંડા સોરી, આ શ્લોક હું અત્યારે ભૂલું છું એટલે હું આખો નહીં બોલી શકું કે બહુ જ ઓવરવેલ્મ થઈ ગયો છું. હવે એ યોગ્યતા નક્કી કોણ કરે? મારો સવાલ આ છે, મારો પ્રશ્ન આ છે, હુ ધ હેલ આર યુ ટુ ડિસાઇડ કે આ વ્યક્તિ યોગ્ય છે કે નહીં? હાય, વી ટીવીના આ લેટેસ્ટ પોડકાસ્ટ એપિસોડમાં આપ સૌનું સ્વાગત છે. આજનું પોડકાસ્ટ બહુ સ્પેશિયલ છે કારણ કે આપણી પાસે આજે એક એવા ગેસ્ટ છે જેમનો હું પર્સનલી બહુ મોટો ફેન છું. એ વેલ નોન ગુજરાતી રાઇટર છે, સાધક છે. અત્યાર સુધીમાં તમે એમના હિન્દી પોડકાસ્ટ જોયા હતા અને આ એમનું પહેલું ગુજરાતી પોડકાસ્ટ છે. સ્વાગત છે પરાગભાઈ, કેમ છો? એકદમ મજામાં ભાઈ, તમે કેમ છો? બસ એકદમ મજામાં. તો આપણે આજે સાધના વિશે વાત કરીશું. સાધનામાં સામાન્ય માણસના જીવનમાં શું ફરક છે, સામાન્ય માણસ કેવી કરી શકે, એ બધા જ ટોપિક્સ વિશે વાત કરીશું. તો શરૂ કરીએ. બિલકુલ. મારું આપ સૌને એક વિનંતી છે. સૌથી પહેલાં તો હું તમારો આભાર વ્યક્ત કરું છું કે મને અહીંયા બોલાવવા માટે, વીટીવી ગુજરાતીનું આટલું એક સરસ પ્લેટફોર્મ આપવા માટે તમારા દર્શકોનો ખૂબ ખૂબ આભાર. અને પોડકાસ્ટની શરૂઆત કરતાં પહેલાં જો એક પ્રાર્થના સાથે આપણે કરી શકીએ શરૂઆત, તો એ બહુ સરસ રહેશે. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરઃ ગુરુઃ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ. ઓમ ગણાનાં ત્વા ગણપતિગું હવામહે પ્રિયાણાં ત્વા પ્રિયપતિગું હવામહે નિધીનાં ત્વા નિધિપતિગું હવામહે વસોમં આહમ જાની ગર્ભધમ્મા ત્વમજાસી ગર્ભધમ્મ. હું મારા ગુરુ શ્રી ઓમ સ્વામી તથા આપ સૌના અંતરમાં વિરાજમાન મા આદિ પરાશક્તિને સાષ્ટાંગ દંડવત પ્રણામ કરું છું, જેમની દિવ્ય પ્રેરણાથી આજે આપણે સૌ અહીંયા એકત્રિત થયા છીએ. નારાયણી નમોસ્તુતે. એક માહોલ સેટ કર્યો છે. મારી પણ બોલવાની સ્પીડ આમ ચેન્જ થઈ ગઈ. હું જે ઇન્ટ્રો આપેલા હતી, પ્રાર્થના કેમ હંમેશા તમે પ્રાર્થનાથી શરૂઆત કરો છો?
અને એનું ઇમ્પોર્ટન્સ શું છે? આ એક એવો પ્રશ્ન છે કે જે કદાચ દરેક યંગસ્ટર્સના મનમાં ઉઠતો હશે, દરેક યુવાનો અને યુવતીઓના મનમાં ઉઠતો હશે. એનું કારણ એ છે કે આપણને ક્યારેય પ્રાર્થનાનું મહત્ત્વ સમજાવવામાં આવ્યું જ નથી. આજ સુધી આપણને પાણી કેમ પીતા રહેવાનું, ભોજન કેમ લેવું જોઈએ, ઊંઘ કેમ લેવી જોઈએ, એના વિશે સતત વાતો થઈ છે. મેડિકલ વર્લ્ડ એના વિશે વાતો કરે છે, જે ન્યુટ્રિશનિસ્ટ હોય એના વિશે સતત વાતો કરે છે. કોન્સ્ટન્ટ એના ઉપર ચર્ચા વિચારણાઓ, ગોષ્ઠીઓ થાય છે. જેવી રીતે શરીરને ખોરાકની જરૂર છે, એવી રીતે આત્માને પણ ખોરાકની જરૂર છે. અને આત્માનો સૌથી મોટો ખોરાક એ પ્રાર્થના છે. જ્યારે આપણે એવું કહેતા હોઈએ કે આ શરીર પંચમહાભૂતનું બનેલું છે. પંચમહાભૂત એટલે જળ, વાયુ, આકાશ, અગ્નિ અને પૃથ્વી. એ પંચમહાભૂતથી બનેલા શરીરને ટકાવી રાખવા માટે જો આપણે અલગ અલગ ધન ધાન્ય અને પાણી એટલે કે દ્રવ્યોનો આધાર લેવો પડતો હોઈએ, તો એ પંચમહાભૂતમાં સમાયેલા જે સાત્વિક તત્વો છે, એ શરીરની અંદર સમાયેલું જે આત્મિક તત્વ છે, એને પોષણ પૂરું પાડવા માટે આપણે કેમ કંઈ નથી કરતા? સો એ તત્વને પોષણ પૂરું પાડવાનું કામ પ્રાર્થના કરે છે. અને પ્રાર્થના થકી જ વ્યક્તિ પોતાના કાર્યો હોય, પોતાના જીવનના અલગ અલગ પડાવ હોય કે પછી સફળતાઓ હોય કે ઉપલબ્ધિઓ હોય, એમાં સ્થિરતા અને સ્થિત પ્રજ્ઞતા જાળવી શકવાનું કામ, એ એબિલિટી પ્રોવાઈડ કરવાનું કામ પ્રાર્થના કરે છે. એટલે જનરલી આપણે કોઈ અગત્યનું કામ કરવા જતા હોઈએ ને, અથવા તો કોઈ સિચ્યુએશનમાં ફસાઈ ગયા હોઈએ, ત્યારે મનોમન ભગવાનને યાદ કરી લેતા હોઈએ છીએ. તો પ્રાર્થના એક એનર્જી ક્રિએટ કરે છે, એક એક્સટર્નલ સપોર્ટ પૂરો પાડે છે, કે ઇન્ટરનલી કંઈક ક્રિએટ કરે છે? બંને. આઈ વુડ સે કે પ્રાર્થના તમને બાહ્ય રીતે અને આંતરિક રીતે બંને રીતે બળ પૂરું પાડે છે. એનું સૌથી મોટું કારણ એ છે કે આ સમગ્ર બ્રહ્માંડ ઉર્જાનું બનેલું છે. બહુ અદ્ભુત શ્લોક છે શ્રી લલિતા સહસ્રનામમાં. શ્રી માતા શ્રી મહારાગની શ્રીમદ સિંહાસનેશ્વરી ચિદગ્નિ કુંડ સંભૂતા દેવ કાર્ય સમુદ્યતા. સમગ્ર બ્રહ્માંડની જે અધિષ્ઠાત્રી છે, જે કરોડો બ્રહ્માંડની અધિષ્ઠાત્રી છે, એ દેવોના કાર્યને સંપન્ન કરવા માટે એમની ચિત્તરૂપી અગ્નિમાંથી પ્રગટ થઈ છે. હવે આનો જો તમે માર્મિક અર્થ વિચારવા જાઓ તો એનો માર્મિક અર્થ એ છે કે જ્યારે દેવતાઓએ આદિ પરાશક્તિમાં લલિતા મહાત્રિપુર સુંદરીની ઉપાસના કરી હતી, એ સમય ઉપર એ પ્રાર્થના વેળાએ માનું પ્રાગટ્ય થયું હતું દેવતાઓની જ ચિત્તરૂપી અગ્નિમાંથી. તો બેઝિકલી પ્રાર્થનાના કારણે જે વસ્તુ તમને પ્રાપ્ત થાય છે એ બાહ્ય બળ ઉપરાંત આંતરિક બળ હોય છે. તમને એક હું ઉદાહરણ આપીને આ વાત સમજાવું. આ દુનિયામાં અલગ અલગ પ્રકારની એનર્જીસ છે. એને આપણે હાઇડ્રોલિક એનર્જી કહી શકીએ, આપણે એને વિન્ડ એનર્જી કહી શકીએ. આ બધી એનર્જી એવી છે કે જે વિઝિબલ છે. તમે કોઈ પણ પ્રકાર એને જનરેટ કરી શકો છો. પણ આ સિવાયની પણ અમુક એનર્જીઝ એવી છે કે જે કદાચ વિઝિબલ નથી, એનો માત્ર ને માત્ર અનુભવ શક્ય છે. સો વેનએવર યુ આર ટોકિંગ અબાઉટ એનર્જી, ત્યારે તમારે એને બે સ્પેક્ટ્રમમાં જોવી પડે. એના બે વિભાગો છે, એક કે જે દ્રશ્ય છે અને બીજી કે જે અદૃશ્ય છે. એ જે બ્રહ્માંડીય ઉર્જા છે, એ જે કોસ્મિક એનર્જી છે, એને ટેપ કરવા માટે એ તમારા જીવનમાં બાહ્ય રીતે લાભ કરાવી શકે અને તમને આંતરિક બળ પૂરું પાડી શકે, એનું સૌથી મોટું સાધન છે એ સાધના છે. અને હું સાધના વિશે હંમેશા એક વાત કહેતો હોઉં છું કે મન કો સાધના ही साधना है. जब मन को साधा जाए वो है साधना. साधना कोई ये टर्म नहीं है कि જેના વિશે આપણે વાત કરતા હોઈએ કે બહુ અદ્ભુત અદધ બધા રિચ્યુઅલ્સ અને વિધિ વિધાનો સાથે કરવામાં આવે સાધના. બહુ જ એક કહી શકાય કે લેમેન લેંગ્વેજ, સરળ ભાષામાં કહીએ તો મનને સાધવું એ જ સાધના છે. અને જ્યારે એ મનને સાધવાની પ્રક્રિયા તમને હસ્તગત થઈ જાય, ત્યારે તમને બાહ્ય રીતે પણ ફોર્સિસ મદદ કરે અને તમને આંતરિક રીતે પણ બળ પૂરું પાડે. તમારી અંતરાત્માની જે ઉર્જા છે, તમારું અંતરાત્માનું જે બળ છે, એને તમારે વધારે ને વધારે મજબૂત કરવા માટે પ્રાર્થના બહુ જરૂરી છે. એન્ડ દેટ્સ વાય વી આર ટોકિંગ અબાઉટ પ્રાર્થના. હવે અહીંયાથી બહુ બધા પ્રશ્નો નીકળી રહ્યા છે, પણ સૌથી પહેલાં આપણે એક એનર્જીની વાત કરી.
તો આ વિશ્વને આપણે જોઈએ છીએ ભગવાનને અલગ અલગ સ્વરૂપોમાં, તો આ વિશ્વને ખરેખર કોઈ ભગવાન ચલાવે છે, કોઈ એનર્જી ચલાવે છે, અથવા તો એ એનર્જીને આપણે આપણી ભગવાનના સ્વરૂપે ઢાળી દીધા છે? અગેન સુંદર પ્રશ્ન. મને અહીંયા શ્રી લલિતા સહસ્ત્ર નામનો જ એક શ્લોક ફરી પાછો યાદ આવે છે. અનેક કોટી બ્રહ્માંડ જનની દિવ્ય વિગ્રહા. અનેક કોટી એટલે અસંખ્ય કરોડો. કોટીના બે અર્થ છે, એક તો પ્રકાર અને એક છે કરોડ. જે અસંખ્ય કરોડો બ્રહ્માંડોની જનની છે, જે દિવ્ય વિગ્રહ સ્વરૂપે પ્રગટ થયા છે, એ છે મા આદિપરાશક્તિ. જ્યારે પ્રશ્ન એ પૂછવામાં આવે કે આ બ્રહ્માંડને કોઈ ભગવાન ચલાવે છે, કોઈ ઉર્જા એનું સંચાલન કરે છે, તો હું હંમેશાથી દ્રઢપણે એવું માનતો રહ્યો છું કે ધેર ઇઝ સમથિંગ ઓવર ધેર. કંઈક તો એવું એલિમેન્ટ છે કે જે માનવ સમજની પરે છે. આલ્બર્ટ આઇન્સ્ટાઈન, નિકોલા ટેસ્લા જો આપણને એવું કહીને ગયા હોય કે જ્યાં વિજ્ઞાનની સીમારેખા પૂર્ણ થાય છે ત્યાંથી અધ્યાત્મની સીમારેખા શરૂ થાય છે. સો આ વિધાન ઇટસેલ્ફ એ કહેવા માટે પૂરતું છે કે હજુ પણ કંઈક તો એવું છે કે જેના સુધી માનવ મગજ પહોંચી નથી શક્યો. ભાવિન, એક જ વસ્તુનો વિચાર કરો. આપણે વૈજ્ઞાનિક સ્તર ઉપર આટલા આગળ વધી ગયા, આધુનિક વિજ્ઞાન જગત જે છે એ આટલી બધી શોધખોળ કરી રહ્યું છે, આપણી પાસે આટલી બધી વેક્સિન્સ અવેલેબલ છે, આપણે અવકાશમાં સૂર્ય તરફ અલગ અલગ પ્રકારના મોકલીએ છીએ, વિમાનો મોકલીએ છીએ અને ઉપગ્રહો આપણે મોકલીએ છીએ. અલગ અલગ મંગળ ઉપરની શોધખોળો આપણે ત્યાં ચાલુ થઈ ગઈ છે. ઇવન મંગળ ઉપર કોલોની બનાવવાની જે ઘટના છે એ પણ હવે તો એટલી ચર્ચામાં છે. તો અહીંયા જ્યારે હું આ પર્ટિક્યુલર પોઈન્ટ ઓફ વ્યૂ પર વિચાર કરું ત્યારે મને હજુ પણ એવું લાગે છે કે આટલી શોધખોળ કર્યા પછી પણ આપણે આકાશગંગા તો છોડો, આ સૂર્યમંડળની બહાર પણ નથી પહોંચી શક્યા. ધીસ ઇઝ અ વાસ્ટ યુનિવર્સ. આ એટલું વિશાળ બ્રહ્માંડ છે અને આ બ્રહ્માંડમાં આપણી એક આકાશગંગા નથી. અને આ એક આકાશગંગા ન હોવા છતાં પણ આપણે માત્ર સૂર્યમંડળની બહાર ન નીકળી શક્યા હોય અને આપણે એવો દાવો કેવી રીતે કરી શકીએ કે આ બ્રહ્માંડને અમે પૂર્ણ રીતે સમજી લીધું છે? આ દાવા પાછળ કયું સત્ય છુપાયેલું છે? આ ખરેખર અજ્ઞાનતા છે. મને બહુ સુંદર કથા અહીંયા યાદ આવે છે કે મંત્રોના પ્રાદુર્ભાવની કથા છે. અજ્ઞાન શબ્દ ઉપરથી, અજ્ઞાનતા ઉપરથી મને આ કથા યાદ આવી કે મહાદેવે અજ્ઞાનતા વિશે શું વાત કરી હતી. સૃષ્ટિનો શરૂઆતનો સમયગાળો હતો જ્યારે બ્રહ્માંડનું અસ્તિત્વ હજી શરૂ થયું હતું અને અલગ અલગ પ્રકારના ગ્રહો થી માંડીને આકાશગંગાઓ અને બ્રહ્માંડોની ઉત્પત્તિ ચાલુ હતી. એ સમયગાળા ઉપર એક દિવસ મા આદિપરાશક્તિને એવા સમાચાર મળ્યા કે મહાદેવ જે છે એ કૈલાશ ઉપરથી એમનું પુનરાગમન થવાનું છે. આ સમાચાર જ્યારે માને પ્રાપ્ત થયા ત્યારે માના જે મહેલ હતા, જેને ચિંતામણી ગૃહ નામ આપવામાં આવ્યું છે શાસ્ત્રોની અંદર, લલિતા સહસ્રનામમાં બહુ સુંદર શ્લોક છે, ચિંતામણી ગૃહાંતસ્થા પંચબ્રહ્મા સંસ્થિતા. એટલે કે ચિંતામણી ગૃહમાં જે માતાનું નિવાસ સ્થાન છે એ છે મા લલિતા મહાત્રિપુર સુંદરી. જેવું એમને આ સમાચાર પ્રાપ્ત થયા કે મહાદેવનું આગમન થવાનું છે કે મહેલમાં તૈયારીઓ શરૂ થઈ ગઈ એમને વધાવવા માટે. યોગિનીઓ, યક્ષિણીઓ, નિત્યાઓ, ગંધર્વો એમના આગમન માટે બહુ જ ઉત્સાહિત હતા, ઉત્સુક હતા. મહાદેવ આવ્યા અને દેવીએ એમનું બહુ અદ્ભુત રીતે સ્વાગત કર્યું, એમની સેવા કરી, સેવા ચાકરીથી માંડીને આગતા સ્વાગતાથી માંડીને એમને ભાવતા ભોજન બનાવી આપ્યા. કેમ કે મહાદેવ બહુ જ સુદીર્ઘ સમય પછી, ઘણા લાખો વર્ષો પછી કૈલાશ ઉપરથી પાછા ફર્યા હતા ચિંતામણી ગ્રહમાં. મહાદેવના પુનરાગમન બાદ લાખો વર્ષો વીતી ગયા. દેવી સાથે એમણે ખૂબ સમય પસાર કર્યો અને એ સમય પસાર કર્યા પછી મહાદેવે એક રાત્રિએ દેવી માને કીધું કે હવે મારા જવાનો સમય પાછો આવી ગયો છે અને મારે કૈલાશ ઉપર પુનરાગમન કરવું પડશે. મહાદેવી બહુ જ આશ્ચર્યમાં હતા કે દેવ, આપની પાસે અહીંયા તમામ પ્રકારની સુખ સુવિધાઓ, સંપદા, ઐશ્વર્ય, ભોગ, વિલાસ તમે જે માંગો એ અહીંયા તમને ઉપલબ્ધ છે. અહીંયા એવું શું નથી કે જેની પ્રાપ્તિ કરવા માટે તમે કૈલાશ જાઓ છો? ત્યારે મહાદેવે બહુ માર્મિક સ્મિત આપ્યું મહાદેવીને. ચિંતામણી ગ્રહની બહાર લઈને આવ્યા
આ મા આદિ પરાશક્તિને અને એમણે કહ્યું કે હે વરાનને, હે દેવી, સામે જે અસંખ્ય બ્રહ્માંડો આપને દેખાય છે ત્યાં તમે દ્રષ્ટિપાત કરો, ત્યાં નજર કરો. માત્ર ચિંતામણી ગ્રહ જ એક સ્થાન નથી કે જે સ્થાન ઉપર જીવસૃષ્ટિનું અસ્તિત્વ હોય. ચિંતામણી ગ્રહ સિવાય પણ સામે જે બ્રહ્માંડોમાં અસંખ્ય ગ્રહો દેખાય છે એ ગ્રહો ઉપર અસંખ્ય જીવસૃષ્ટિનો વાસ છે. અને ચિંતામણી ગ્રહ ઉપર તો કોઈ પ્રકારના વિકારો, કોઈ પ્રકારની વૃત્તિઓ કે કોઈ પ્રકારના દૂષણો નથી, પણ આવું અન્ય ગ્રહોના કેસમાં નથી. અન્ય ગ્રહો પર જે જીવસૃષ્ટિનો વાસ છે ત્યાં મદ, મોહ, લોભ, લાલસા, કામ, વાસના, ઈર્ષા, દ્વેષ આ પ્રકારના ભાવો બહુ જ પ્રવર્તમાન છે અને એમના ઉપર લાંબા સમય સુધી મારી કૃપા વ્યાપ્ત નથી રહેતી. અને એમને આશીર્વાદ દેવા માટે મારે કૈલાશ ઉપર જવું પડે છે અને ધ્યાન યોગમાં ઉતરવું પડે છે, જેને આપણે વન પોઇન્ટેડ કોન્સન્ટ્રેશન કહેતા હોઈએ છીએ. તો એ ધ્યાન યોગમાં ઉતર્યા બાદ એ જે જીવસૃષ્ટિઓને હું આશીર્વાદ પ્રાપ્ત કરાવું છું અને ત્યારબાદ લોકો જેને પ્રલયનું નામ આપે છે, લોકો જેને વિનાશનું નામ આપે છે, લોકો જેને ડિસ્ટ્રક્શનનું નામ આપે છે, એ પ્રક્રિયાનો આરંભ થાય છે. પણ શાસ્ત્રોના મત જોવા જઈએ તો એ નવનિર્માણની પ્રક્રિયા છે, એ પરિવર્તનની પ્રક્રિયા છે. જેને આપણે વિનાશનું નામ આપીએ છીએ, જેને આપણે સંહારનું નામ આપીએ છીએ, એ પ્રક્રિયા ખરેખર તો નવનિર્માણની પ્રક્રિયા તરીકે આપણે કહીએ છીએ કે વિસર્જનમાં જ સર્જન છુપાયેલું છે. બિલકુલ. અંતઃ અસ્તિ પ્રારંભ. બિલકુલ બિલકુલ. અને આ જ ખરેખર મહાદેવે પણ મા પાર્વતીને એટલે કે મા આદિ પરાશક્તિને આ વાત કરી હતી. અને એ કાર્ય કરવા માટે હું કૈલાશ ઉપર જતો હોઉં છું ત્યારે મહાદેવીને ફરી પાછી નવાઈ લાગી કે મહાદેવ, મને વિયોગ કોને કહેવાય, વિરહ કોને કહેવાય એ તો ખબર છે. કેમ કે જ્યારે તમે અહીંયાથી કૈલાશ જાઓ છો ત્યારે થોડા સમય માટે હું વિરહનો અનુભવ કરતી હોઉં છું, પણ સુખ કોને કહેવાય, દુઃખ કોને કહેવાય, પીડા કોને કહેવાય મને ખબર નથી ને મારે એનો અનુભવ કરવો છે. એ સમયગાળા ઉપર જે હવાઓ ચાલતી હતી, જે ગ્રહો નક્ષત્રોની ગતિઓ હતી, ઉપગ્રહોની જે ગતિઓ હતી, એ બધું જ થંભી ગયું. સમય જાણે થંભી ગયો સંપૂર્ણતયા. અને મહાદેવે મા આદિ પરાશક્તિને એટલું જ કીધું કે તમને અનુમાન સુદ્ધા નથી કે તમારા આ વિધાનને કારણે આગામી સમયમાં સૃષ્ટિ કેવા અને કયા પ્રકારના પરિવર્તનોમાંથી પસાર થવાની છે. સમય આવી ગયો છે જ્યારે બ્રહ્માંડને એને બીજા ચરણમાં લઈ જવામાં આવે કે જ્યારે શક્તિની સત્તા પ્રસ્થાપિત થશે. એ સમયગાળા ઉપર મહાદેવ જે હતા, સદાશિવ, એ દેવી આદિ પરાશક્તિને કૈલાશ ઉપર પોતાની સાથે લઈ ગયા. દેટ વોઝ ધ વેરી ફર્સ્ટ ટાઈમ જ્યારે કૈલાશ ઉપર મહાદેવની સાથે કોઈક ગયું હોય. એ દિવસ સુધી કૈલાશ ઉપર મહાદેવ સિવાય કોઈએ પગ નહોતો મૂક્યો. મહાદેવે દેવી માને એટલું જ કહ્યું કે તમે એકમાત્ર એ શક્તિ હશો કે જે દરેક કલ્પના અંતે મારી સાથે કૈલાશ ઉપર આવશો અને તમે એ સ્થિતિ, એ સંહારના સાક્ષી હશો કે જે સાક્ષી બનવા માટે તમારું શક્તિનું સર્જન થયું છે. મહાદેવ થોડા સમય માટે ધ્યાનયોગમાં ઉતરી ગયા. જ્યારે ધ્યાનયોગમાંથી બહાર આવ્યા એ સમયગાળા ઉપર એમણે દેવી માને દિવ્ય દ્રષ્ટિ પ્રદાન કરી અને ત્યારબાદ એમણે શરૂ કરી મહાતાંડવની ક્રિયા. આ ક્રિયા કેમ શરૂ થઈ હતી એનો જવાબ તમારા પ્રશ્ન જે આપણે અજ્ઞાનતાથી આખી વાત શરૂ કરી હતી ત્યાં છુપાયેલો છે. મહાદેવીને એટલું જ કહ્યું હતું કે જે પણ પીડા છે, જેની તમે વાત કરો છો કે મેં પીડાનો અનુભવ નથી કર્યો, પીડા એ ખરેખર અજ્ઞાનતામાંથી ઉદ્ભવેલી બાબત છે. જ્યાં સુધી વ્યક્તિ અજ્ઞાનતાથી પીડિત હશે ત્યાં સુધી એના જીવનમાં અલગ અલગ પ્રકારના દુઃખ, અલગ અલગ પ્રકારના કષ્ટ આવતા રહેશે. હું ભાવિક સિમ્પલ વાત કરું તમને. હું બાળક 5 વર્ષનું હોય અને ત્યારે ભાગતા ભાગતા એ પડી જાય, એને ઈજા થાય, એને લોહી નીકળે તો એ ભયંકર મોટો ભેંકડો તાણે, બહુ જ મોટેથી રડે. એ જ બાળક જ્યારે મોટું થાય, 15 વર્ષનું થાય, 20 વર્ષનું થાય, 25 વર્ષનું થાય, સમજણું થાય, ત્યારે એને ખબર છે કે મને જે આ ઈજા થઈ છે બહુ ક્ષણિક છે અને આ એટલું બધું મને અસર નથી કરવાની. સો એ સમયગાળા ઉપર આપણે રડતા નથી મોટા ભાગે, અને એ સમયગાળા ઉપર આપણને
સિમ્પથી ગેઇન કરવાનું પણ મન નથી થતું હોતું. જ્યારે 5 વર્ષના હોય ત્યારે સ્થિતિ અલગ હોય. ત્યારે જે અજ્ઞાનતાનો અહીંયા ફેક્ટર ઉમેરાય છે, જેટલી વધારે અજ્ઞાનતા એટલી રડવાની ક્રિયા વધુ. તો એક સામાન્ય માણસ આ જ્ઞાનવર્ધન કેવી રીતે કરી શકે? એક સામાન્ય માણસનું જીવન બહુ લિમિટેડ છે. એ પોતાના પરિવાર માટે કમાય છે, પોતાની આજીવિકા કરે છે, એને ખાવા પીવાનું જોઈએ છે. એની વચ્ચે વચ્ચે આપણે સવાર સાંજ પ્રાર્થના કરી લેતા હોઈએ છીએ. તો એક સામાન્ય વ્યક્તિ માટે, જેને પત્ની છે, બાળકો છે, વૃદ્ધ માતા પિતા છે, ડિપેન્ડન્ટ છે, એના માટે શક્ય છે ખરું આ સ્ટેજ પર પહોંચવું, કે સંસાર ત્યાગીને જ આ સ્ટેજ પર પહોંચવું? એવું કોઈ જ જરૂરી નથી. ઇનફેક્ટ મહાદેવીએ પણ મહાદેવને આ જ પ્રશ્ન પૂછ્યો હતો કે જ્યારે તાંડવની પ્રક્રિયા શરૂ થઈ અને મહાદેવે પોતાના ત્રિશૂળમાંથી ડમરું અલગ કર્યું અને ડમરું વગાડવાની શરૂઆત કરી, અને જે પહેલો નાદ ઉત્પન્ન થયો એ પ્રણવ બીજ એટલે કે ઓમકાર હતો. અને ત્યાંથી આપણને અલગ અલગ પ્રકારના મંત્રો પ્રાપ્ત થયા. અને આ કારણોસર જ જ્યારે દેવીમાં એ ઘટનાના સાક્ષી હતા, એટલે લલિતા સહસ્રનામમાં એક બહુ સુંદર શ્લોક છે: મહેશ્વર મહાકલ્પ મહાતાંડવ સાક્ષિણી મહાકામેશ મહિષી મહાત્રિપુર સુંદરી. જે મહાતાંડવના એકમાત્ર સાક્ષિણી છે મહાદેવી સ્વયં હતા. તાંડવ પૂર્ણ થયું પછીની કથા સૌને ખબર છે કે દેવી માએ સતી તરીકે જન્મ લીધો, દક્ષ પ્રજાપતિ અને દેવી પ્રસૂતિને ત્યાં. અને એમનું જીવનકાળ પૂર્ણ થયો જ્યારે એમણે આત્મવિલોપન કર્યું, યજ્ઞમાં એમણે પોતાની જાતને ભસ્મીભૂત કરી નાખી. એ સમયગાળા ઉપર એ ફરી પાછા જ્યારે મહાદેવ સાથે એકાકાર થઈને કૈલાશ ઉપર વિરાજમાન હતા, ત્યારે એમણે પૂછ્યું મહાદેવને, જે તમે પ્રશ્ન પૂછ્યો હોય કે મહાદેવ, હું આ જીવન જીવીને આવી છું. મનુષ્યનું જીવન પંચમહાભૂતથી બનેલા શરીર જે છે, જે વ્યક્તિઓના મનુષ્યોના જીવનમાં જે પીડાઓ આવતી હોય છે એ સહન કરવી દુષ્કર છે, અને માં તો માં છે. એટલે એમણે પ્રશ્ન પૂછ્યો કે હું કઈ રીતે મારા સંતાનોને જ્ઞાનવર્ધન કરાવી શકું, કઈ રીતે હું મારા સંતાનોને આ કષ્ટમાંથી, આ જે જીવનરૂપી ભવસાગર છે એ ભવસાગરમાંથી બહાર લાવી શકું. ત્યારે મહાદેવે એમને જવાબ આપ્યો હતો કે જે પણ વ્યક્તિ મારા દ્વારા ઉત્સર્જિત મહાતાંડવમાં જે મંત્રો પ્રાપ્ત થયા હતા, 7 કરોડ મંત્ર, એમની સાથે જોડાયેલા રહેશે, એ મૂળ સાથે એટલે કે સ્ત્રોત સાથે, સોર્સ સાથે જોડાયેલા રહેશે, ત્યાં સુધી એમને જ્ઞાનવર્ધન બાબતે, વિઝડમ ગેઇન કરવા માટે, એમને પોતાના મૂળિયા સાથે કનેક્ટેડ રહેવા માટે કોઈ મહેનત નહીં કરવી પડે. આનો અર્થ એવો નથી ભાવિન કે જીવનમાં સંઘર્ષ નહીં હોય. આનો અર્થ એવો નથી કે જીવનમાં પરિશ્રમ નહીં કરવો પડે. આનો અર્થ એવો પણ નથી કે તમને બધું સરળતાથી પ્રાપ્ત થઈ જશે. આનો અર્થ એ છે કે પરેશાનીઓ આવશે, મુશ્કેલીઓ આવશે, પણ એની સામે બાથ કેમ ભીડવી, એની સામે ટક્કર કેમ લેવી, એ બળ પણ તમને પૂરું પડશે. સો જ્યાં સુધી જ્ઞાનવર્ધનનો સવાલ છે, જે મહાદેવે જે વાત કરી હતી કે મૂળ સાથે કનેક્ટેડ રહો. મૂળિયા એટલે કે આપણા મંત્રો. મંત્ર આપણી પાસે નાનપણથી આપણે ગળથુથીમાં મળતા હોઈએ છીએ. આપણને ઓમ નમઃ શિવાયથી માંડીને ગાયત્રી મંત્ર, મહામૃત્યુંજય મંત્ર, નવાર્ણ મંત્ર, આ બધા મંત્રો આપણને નાનપણથી શીખવવામાં આવે છે. પણ ક્યાંક ને ક્યાંક આપણી જે અવિશ્વસનીયતા છે, અથવા તો આપણી જે વૃત્તિ છે કે આ ખરેખર કામ કરતા હશે, આપણો જે શંકાશીલ સ્વભાવ છે, એ સ્વભાવ વચમાં આવી જાય છે. અને એ કારણોસર આપણે સતત કનેક્ટેડ નથી રહી શકતા. એટલે આ પહેલાં જેવું છે કે તમે એક પથ્થરની બહુ જ મોટી ચટ્ટાન છે, શિલા છે, પાષાણ શિલા, એના ઉપર જો પાણીનો છંટકાવ કરશો તો કોઈ અસર નહીં થાય. પણ જો એ જ પાષાણ શિલા ઉપર પાણીના ટીપા એક જ ફ્રીક્વન્સી સાથે અને એક જ ધાર સાથે સતત જો ટપકાવતા રહેશો ત્યાં, તો એક દિવસ તો એવો આવશે કે જ્યારે એ પથ્થરમાં પણ કાણું પાડી દે. મંત્રની ઉર્જા તમારી કોન્શિયસનેસ ઉપર આ અસર કરે છે. તમે આનંદ તાંડવમાં પણ એક શિકારીની કઠિયારાની વાત લખી છે, જેને 7 મંત્ર બોલીને જ એની સાધના કમ્પ્લીટ થઈ જાય છે, કારણ કે એને પાછલા જન્મની સાધના હોય છે. તો આપણી સાથે પણ, સામાન્ય માણસ સાથે પણ એવું થઈ શકે? કારણ કે આપણે એક જીવન રૂટીન જીવી રહ્યા છીએ. આપણે રોજ સવારે અડધો કલાક કે કલાક માળા કરીએ છીએ. તો રોજે રોજ આપણે માળા કરીએ તો એ મંત્ર સિદ્ધ થઈ શકે? મંત્રને સિદ્ધ કરવા માટે અમુક ટેકનિક્સ અપાયેલી છે, અમુક વિધિ વિધાનો અપાયેલા છે. રાઇટ ફ્રોમ ધ બિગિનિંગ દીપ પ્રાગટ્ય, મહાગણપતિ આવાહન, સ્વસ્તિ વાંચન,
ધ્યાન, મુદ્રા, તર્પણ, માર્જન, વિનિયોગ, ષોડશોપચાર પૂજન, ઉત્તર મુદ્રા, પૂર્વ મુદ્રા, યજ્ઞ અને પૂર્ણાહુતિ, આ આખું એક વિજ્ઞાન અપાયેલું છે. જ્યારે હું એમ વાત કહેતો હોય કે મંત્રને સિદ્ધ કરવા માટે આ વિજ્ઞાનને અપનાવવું જરૂરી છે, એટલે કે સાધનાના મૂળ વિધિ વિધાનો શીખવા જરૂરી છે, ત્યારે મને સાયમલ્ટેનિયસલી એક કથા યાદ આવે છે કે જે મેં ઓમ સ્વામી એઝ વી નો હિમ, બહુ અદ્ભુત પુસ્તક છે, સ્મિતા ટંડન દ્વારા લખાયેલું છે. એમાં કદાચ એક કિસ્સો મેં વાંચેલો કે ઓમ સ્વામીનો જે પૂર્વાશ્રમ છે, ઓમ સ્વામી મારા ગુરુનું નામ છે, એમના જે પૂર્વાશ્રમનું નામ હતું એ અમિત શર્મા હતું અને પટિયાલામાં એ લોકો રહેતા. એમનું જે સોસાયટી હતી ત્યાં સોસાયટીમાં એક સ્ત્રી રહેતી અને એ સ્ત્રીનો બહુ સામાન્ય નિયમ હતો જીવનમાં. એમના એક બહુ જ વર્ષો પહેલાં ગુરુ ધારણ કર્યા હતા, જેમની મુલાકાત પણ નહોતા લઈ શકતા ક્યારેય. એમની આર્થિક પરિસ્થિતિ એવી નહોતી કે એ દર વર્ષે અથવા તો દર અમુક મહિને પોતાના ગુરુના આશ્રમે જઈ શકે. તો એક વખત ક્યાંક વર્ષો પહેલાં એમના ગુરુએ જ્યારે સૌથી પહેલી વખત મુલાકાત થઈ હશે ત્યારે એમના ગુરુએ એવું કહી દીધું હતું કે માં આપ ઓમ નમઃ શિવાય મંત્રનો જે જાપ છે, જે શિવ પંચાક્ષર મંત્ર તરીકે જાણીતો છે, તો શિવ પંચાક્ષરી મંત્ર તમે તમારા નિત્ય જીવનમાં નિત્ય પૂજા તરીકે તમે ધારણ કરી લો. કોઈ વિધિ વિધાન, કેમ કે બહુ સામાન્ય સ્ત્રી હતી, જે આપણા ભારતીય સામાન્ય ઘર હોય એમાં તમે એમ કહો કે સાધના કરવાની છે તો એ બહુ મોટો શબ્દ એમના માટે બની જાય. તો એમના ગુરુએ એમને એક જ સામાન્ય વિધિ આપેલી કે તમારે માત્ર ને માત્ર ઓમ નમઃ શિવાયની માળા કરવાની, જ્યારે પણ સમય મળે ત્યારે માનસિક રીતે કરો કે હાથમાં તમે રુદ્રાક્ષની માળા લઈને કરો, જે પણ તમને ઈચ્છા થાય એ રીતે. તો એટલો સામાન્ય નિયમ એ પોતાના ગુરુ પાસેથી લઈને એ સ્ત્રી ઘરે આવી ગઈ હતી અને એકદમ આમ નિમ્ન મધ્યમ વર્ગીય કહી શકાય એવો એક પરિવાર હતો, એટલે કોઈ અદધ વ્યવસ્થાઓ નહોતી, ઘર પણ બહુ નાનું હતું. એમણે બહુ લાંબા ગાળા સુધી ઓમ નમઃ શિવાયના જાપ કર્યા, ઘણા વર્ષો સુધી. અને જે પ્રકારે કથામાં આગળ વાત વાંચવામાં આવે છે એ વાત એવી છે કે માત્ર ને માત્ર શિવ પંચાક્ષરી મંત્રના કારણે પણ એમનો જે ઇન્ટ્યુટિવ પાવર હતો, એટલે કે જે એમની અંતઃસ્ફુરણા હતી, એમના અંતરનો જે અવાજ હતો એ એટલો બધો મજબૂત બની ગયેલો, જે પણ ઘટનાઓ બનવાની હોય એમને પૂર્વાભાસ થઈ જતો. માત્ર ઓમ નમઃ શિવાયના વર્ષો સુધી જાપ કર્યા પછી. ઓકે. અને એ પણ એવું નિયમિત નહીં કે એક જગ્યાએ બેસીને જ કરે, કોઈ જ નિયમ નહીં. જ્યારે પણ મગજ ફ્રી હોય, મન શાંત હોય ત્યારે ઓમ નમઃ શિવાય ત્યારે. અને એવું પણ નહીં કે મન શાંત હોય ત્યારે, એ ઘણા બધા ઘરે કામ કરવા જતા એ બેન અલગ અલગ હાઉસહોલ્ડ્સમાં કામ કરીને પોતાની રોજીરોટી કમાતા. તો હવે જ્યારે આટલા બધા કામ કરવાના હોય અને તમે એઝ અ વર્કિંગ વુમન તરીકે કરતા હોય ત્યારે તમને એક જગ્યાએ બેસીને ધ્યાન કરવાનો કે મંત્ર જપ કરવાનો સમય ના હોય, ત્યારે તમને દેખાતી હોય રોટલી, ત્યારે તમને દેખાતા હોય તમારા સંતાનો કે જો હું આજે કોઈના ઘરે કામ કરવા નહીં જાઉં તો મારા 200 રૂપિયાની 250 રૂપિયાની જે મારું જે મહેનતાણું છે એના ઉપર અસર પડશે. તો આવી સ્થિતિમાં એ વ્યક્તિ એક જગ્યાએ બેસીને મંત્ર જપ કરવા માટે આંખો બંધ કરીને બેસી શકે એવી કોઈ સંભાવના હતી જ નહીં. તો એ પ્રકારની પરિસ્થિતિ વચ્ચે એમને રોટલી બનાવતી વખતે સમય મળે, કોઈના ઘરે ગયા હોય, કામ કરતી વખતે સમય મળે, ત્યારે પણ એ જાપ કરી રાખતા. એટલે જો આને નેરો ડાઉન કરીએ આપણે તો જનરલી આપણે સાધના કે અનુષ્ઠાન એવું બોલીએ ને ત્યારે એક મોટો સેટઅપ આપણી સામે કે હવન કુંડ હશે, 2 ગુરુજી હશે, મહારાજ હશે, મારે ફળ ફળાદી જ ગ્રહણ કરવાના છે ને તો જ અનુષ્ઠાન થઈ શકે. પણ એવું નથી. કોઈ પણ સામાન્ય માણસ પોતાના મનથી કરી શકે છે એને. અહીંયા અગેન એ જ વાત છે, એક જ ફ્રીક્વન્સી સાથે તમે એક જ મંત્રને ધારણ કરીને આખું જીવન તમે જો એ મંત્રને તમારું આપી દો છો, અર્પિત કરી દો છો, સમર્પિત કરી દો છો, ત્યારે એ એક મંત્ર પણ તમને બહુ અદ્ભુત અસર દેખાડી શકે છે. મહાદેવે મા પાર્વતીને પણ આ જ વાત કરી હતી કે જે વ્યક્તિ મારા મૂળિયા સાથે જોડાયેલી રહેશે, જે મનુષ્ય આ મંત્રોની ઉર્જા સાથે કનેક્ટેડ રહેશે, એ મંત્ર કોઈ પણ હોઈ શકે. ભાવિન, કોઈ પણ મંત્ર, બીટ શિવ પંચાક્ષરી મંત્ર, વિષ્ણુ ભગવાનના કોઈ મંત્રો હોઈ શકે, મહાદેવીના કોઈ મંત્રો હોઈ શકે, હનુમાન, રામ, કૃષ્ણ, સૂર્ય ભગવાનના મંત્રો હોઈ શકે. એક મંત્ર તમને જો સાધનાના વિધિ વિધાન સમજવામાં તકલીફ પડે છે અથવા તમારી શારીરિક સ્થિતિ એવી નથી કે તમે ઘણો લાંબો સમય સુધી એક જગ્યાએ બેસીને સાધના કરી શકો, 1 કલાક 1.5 કલાક આપી શકો,
તમારા જીવનમાં એવી શૈલી નથી તમારી એ પ્રકારની કે તમે આ પ્રકારની કોઈ સાધનાઓ કરી શકો. માત્ર ને માત્ર એક મંત્ર પણ જો તમે ધારણ કરીને બેસી જાઓ છો, પછી એવું નહીં કે 1 મહિના સુધી આ મંત્ર કર્યો, પછી ક્યાંક ઇન્ટરનેટ ઉપરથી સાંભળી લીધું કોઈ બીજા મંત્ર કે આ મંત્ર કરવાથી તમને આ ફાયદો થાય છે, સંપત્તિ પ્રાપ્ત થશે, ઢીકડું પૂછડું, જે પણ અત્યારે આખું એક કમર્શિયલ માર્કેટ ખુલી ગયું છે, એ નહીં. એક ઉર્જા સાથે સમર્પિત થઈને એની સાથે આત્મીયતા કેળવો, તાદાત્મ્યતા કેળવો, અને પછી જો એ ઉર્જા તમારા જીવનમાં જે પ્રકારની અસરો દેખાડવાની શરૂઆત કરશે, એ ઉર્જા ઉપર ભરોસો કેળવતા શીખો. એની સાથે જ્યારે તમે એકાકાર થશો, એકરૂપ થશો, ત્યારે આઈ બિલીવ કે એ વન્ડર્સ કરશે, ચમત્કારો કરશે જીવનમાં ઘણા બધા. અહીંયાથી આપણી વાતચીતના બહુ અલગ અલગ રસ્તાઓ નીકળી રહ્યા છે, પણ હવે જ્યારે મંત્રની વાત ચાલુ રહી છે તો હું તમને અહીંથી એક તંત્ર વિશે પણ પૂછવા માંગુ છું કે મંત્ર અને તંત્ર બંને એક છે કે જુદો જુદો પ્રકાર છે? કારણ કે જનરલી તંત્રની જ્યારે વાત આવે ને ત્યારે આપણને હંમેશા આપણી રીતે મોટા જ થયા છીએ કે આપણને એક નેગેટિવિટીની ફીલ આવે. તો એ તંત્ર એક્ઝેક્ટલી શું છે? તમે એક એવો પ્રશ્ન પૂછ્યો છે કે જેનો જવાબ બહુ જ વિસ્તૃત છે અને મહાસાગર છે. છતાં પણ આપણે સરળ રીતે લોકો બિલકુલ ડેફિનેટલી હું તમને બહુ સરળ ભાષામાં કહું. તંત્ર ઇઝ લાઈક અ સિસ્ટમ, ઇટ ઇઝ અ ટેકનિક. આપણે ઘણી બધી વખત શબ્દોનો ઉપયોગ કરીએ છીએ, લોકતંત્ર, પ્રજાતંત્ર, રાજતંત્ર. તો પ્રજાને ચલાવનારું, પ્રજા માટે કામ કરનારું, પ્રજાની સેવા કરનારું જે તંત્ર હોય પ્રજાતંત્ર હોય, લોકો માટે જે તંત્ર કામ કરે લોકતંત્ર હોય, રાજકારણીઓનું આખું જે તંત્ર છે એ રાજતંત્ર હોય, કે જેનું કાર્ય જ લોકોની સેવા કરવાનું છે. સો આધ્યાત્મિક તંત્ર એ એક એવી સિસ્ટમ છે, એક એવો પ્રકાર છે, એક એવી ટેકનિક છે કે જેમાં તમે કોસ્મિક એનર્જીને ટેપ કરી શકો અને તમારા માટે એને ઉપયોગમાં લાવી શકો. તંત્ર માટે બહુ જ અલગ અલગ પ્રકારની ભ્રમણા ઉત્પન્ન થવાનું કારણ, ગેરસમજ ઉત્પન્ન થવાનું કારણ 1200 વર્ષનું આક્રમણ હતા. વિદેશી આક્રાંતાઓ દ્વારા જે પ્રકારના આપણા ઉપર હુમલાઓ થયા, આપણી સંસ્કૃતિ ઉપર જે પ્રકારના પ્રહારો કરવામાં આવ્યા, એના કારણે તંત્રની એક ગેરસમજ ઊભી થઈ. એના કારણો પાછળ પણ આપણે ચર્ચા કરીએ. પણ હું જો મૂળિયામાં ઉતરું તો તંત્રના કુલ 6 પ્રકારો છે. દક્ષિણાચાર તંત્ર, વામાચાર તંત્ર, મિશ્રાચાર તંત્ર, કૌલાચાર તંત્ર, સમયાચાર તંત્ર અને દિવ્યાચાર તંત્ર. તંત્ર નામ આપણે જ્યારે લઈએ અને કોઈ તાંત્રિક શબ્દ આપણે બોલીએ ત્યારે મગજમાં ખોપરીઓ આવે, મગજમાં લોહી અને લીંબુથી માંડીને બલીથી માંડીને વિહામણું દ્રશ્ય ક્રિએટ થાય, જેમાં આપણને એવું શીખવવામાં આવ્યું છે કે આ બાજુ ન જાવ તો સારું છે. એનું કારણ એ છે કે જે તંત્ર વિશે આપણને વાત કરવામાં આવી, ક્યાંક ને ક્યાંક પાછલા વર્ષોની અંદર જે અભિચાર ક્રિયાઓ છે, મારણ, મોહન, વશીકરણ, સ્તંભન, ઉચ્ચાટન, વિદ્વેષણ, જેને આપણે ષટકર્મ તરીકે ઓળખીએ છીએ, એ ષટકર્મનો પ્રચાર ખૂબ થયેલો અને પાછલા અમુક સદીઓની અંદર અભિચાર ક્રિયાઓનો ઉપયોગ પણ ખૂબ થયો. એ બંગાળની વાત હોય, આસામની વાત હોય, કાશ્મીરની વાત હોય, તો લોકોએ અભિચાર ક્રિયાને જ તંત્ર માનવાની શરૂઆત કરી દીધી. અભિચાર ક્રિયા એ તંત્રનો એક સાવ નાનકડો ભાગ છે, બહુ જ નાનકડો, એકદમ સૂક્ષ્મ કહી શકાય એવો, સૂક્ષ્માથી સૂક્ષ્મ. જ્યારે તંત્ર એક એવી ટર્મ છે કે જેને તમે કોઈ દાયરામાં, એક સીમારેખામાં કેદ ના કરી શકો. તંત્ર એક વાસ્તવમાં જ્યારે મહાદેવના જો શબ્દો ઉપર ધ્યાન આપીએ તો કળિયુગમાં ઈશ્વર સુધી પહોંચવા માટેનું સૌથી પ્રબળ માધ્યમ તંત્ર છે. તંત્ર સાધનાઓ છે, તંત્ર વિદ્યાઓ છે. અને લોકોના મગજમાં ગેરસમજ ઊભી થવાનું કારણ એ પણ હતું કે લોકોએ વામાચાર એટલે જ તંત્ર એવું માનવાની શરૂઆત કરી દીધી. મુખ્ય 2 પ્રકારો, જે 6 પ્રકારોની મેં વાત કરી એમાંથી મુખ્ય 2 પ્રકારો દક્ષિણાચાર અને વામાચાર. દક્ષિણાચાર એટલે આપણે જે ઘરે પૂજા અર્ચના કરીએ છીએ, અબીલ, ગુલાલ, પુષ્પની સાથે, એ તંત્ર જ છે. મૂર્તિમાં જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા થાય છે, મૂર્તિમાં જ્યારે કોન્સિક્રેશન કરવામાં આવે છે, જે હમણાં અયોધ્યામાં ભગવાન રામનું જે કોન્સિક્રેશન થયું, ત્યાં ભગવાન રામમાં જે ઉર્જા સ્થાપિત કરવામાં આવી, ઇટ વોઝ ઓલ્સો તંત્ર, ઇટ વોઝ દક્ષિણાચાર તંત્ર. એની સામે વામાચાર તંત્ર એટલે કે જે દુનિયા જેને તામસિક દ્રવ્યો ગણે છે
આ દુનિયા જેને અસાત્વિક દ્રવ્યો તરીકે કે અશુદ્ધ કે અપવિત્ર દ્રવ્ય ગણે છે એ પંચમકાર એટલે માંસ, મત્સ્ય, મુદ્રા, મૈથુન, મદિરા, આ પંચમકારથી નો ઉપયોગ કરીને જે વિધિ વિધાન કરવામાં આવે, જે સાધના અથવા પૂજા અર્ચના કરવામાં આવે એ વામાચાર તંત્ર. તો અનફોર્ચ્યુનેટલી વામાચાર તંત્રને જ લોકોએ સંપૂર્ણ તંત્ર સમજી લીધું, કારણ કે આપણા સુધી એ જ પોર્ટ્રે કરવામાં આવ્યું છે. કરેક્ટ. પણ તમે જ્યારે મૂળમાં ઉતરો ત્યારે તમને ખ્યાલ આવે કે તમે ઘરે જે પૂજા અર્ચના કરો છો ઇટ ઇઝ અ તંત્ર. ધીસ ઇઝ વેરી ન્યૂ ટુ મી. મારા મનમાં બી અત્યાર સુધી એક કાળો એરા જે હોય એ જ મગજમાં હતો કે તંત્ર એટલે એ જ જે સ્મશાનમાં જઈને પૂજા કરીએ. તો ધેટ ઇઝ ઓલ્સો પાર્ટ ઓફ તંત્ર, બટ ઇટ ઇઝ નોટ ધ હોલ તંત્ર. એ સંપૂર્ણ તંત્ર નથી. તંત્રનો એક પ્રકાર ડેફિનેટલી હોઈ શકે. દક્ષિણાચાર તંત્રની અંદર પણ સ્મશાનમાં જઈને પૂજા અર્ચના થઈ શકે છે. દક્ષિણાચાર તંત્રની અંદર પણ સ્મશાનમાં જઈને તમે સાત્વિક દ્રવ્યોનો ઉપયોગ કરીને અમુક પૂજા અર્ચના કરી શકો, અને વામાચારમાં પણ થઈ શકે. ઓમ સ્વામીના જીવનનો એક બહુ અદ્ભુત કિસ્સો, એમનું મેં હમણાં એક મેમોર ટ્રાન્સલેટ કર્યું. ઓમ સ્વામી એનું જે ઇફ ટ્રુથ બી ટોલ્ડ ઇંગ્લિશમાં લખાયેલું પુસ્તક છે, એમના સંસ્મરણો, સત્ય કહું તો ગુજરાતીમાં એ પ્રકાશિત કર્યું ને હિયર ઇટ ઇઝ આઈ થિંક આપણે મૂકેલી છે એ પુસ્તક. તો એની અંદર એક અદ્ભુત કિસ્સો વર્ણવવામાં આવ્યો છે. એમના એક ગુરુ હતા જે મૂળત્વે એમના મામાજી હતા, અને એમના મામાજીએ 40 વર્ષો સુધી સ્મશાનમાં જ સાધના કરી હતી, અને ગૃહસ્થ હતા, સાંસારિક વ્યક્તિ હતા. તમે શરૂઆતમાં એક પ્રશ્ન પૂછ્યો કે શું એવું ખરું કે સંન્યાસ લઈને જ સાધનાઓ થઈ શકે, કે સંન્યાસ લઈને જ તમે આ બધી ઘટનાઓનો અનુભવ પ્રાપ્ત કરી શકો? એવું બિલકુલ નથી. ઓમ સ્વામીના જે મામાજી હતા એ ગૃહસ્થ હતા, સાંસારિક વ્યક્તિ હતા. એમણે જીવનના 40 વર્ષો દરરોજ સવારે સ્મશાનમાં જાય અને દરરોજ સાંજે સ્મશાનમાં જાય. એમનું જોબ શરૂ થતાં પહેલાં અને જોબ પૂર્ણ થાય, સાંજે કલાકો કાર્યના પૂર્ણ થાય એ પછી એ સ્મશાનમાં જઈને પૂજા અર્ચના કરે. અને એમની પાસે સ્મશાનની ભસ્મ હતી. એ ભસ્મ ઉપર એમણે 40 વર્ષો સુધી એક મંત્રનો પ્રયોગ કર્યો હતો, અને એ ભસ્મને એમણે અભિમંત્રિત કરી હતી. અને એ અભિમંત્રિત ભસ્મ 40 વર્ષો પછી જ્યારે ઓમ સ્વામી નાના હતા, અમિત શર્મા તરીકે જ્યારે એ જીવનકાળ એમનો ચાલી રહ્યો હતો, એ સમયગાળા ઉપર એમણે અમિત શર્માને એટલે કે ઓમ સ્વામીને ઇનિશિએટ કર્યા, એટલે કે દીક્ષા આપી હતી. અને એ વખતે એમણે એવું કીધું હતું કે 40 વર્ષોની મારી તપસ્યા હું તમને આપું છું. 40 વર્ષોનું મારું જે તપ છે, મારું જે તપોબળ છે, મારી જે ઉર્જા છે એ હું તમને આપું છું. ને એવું કહીને એમણે, સોરી ડિસ્ટર્બ કરું છું, ઇન્ટરપ્ટ કરું છું, પણ એ ઉર્જા આપી એ ભસ્મમાં, એ ભસ્મ જે હતી એમણે એમનું લલાટ ઉપર તિલક કર્યું. એટલે એમણે જે 40 વર્ષ સુધી મંત્ર જાપ કર્યો એની બધી જ એનર્જી એ ભસ્મમાં હતી. કરેક્ટ. એ બધી જ એનર્જી, જે ઉર્જા એમણે એકત્રિત કરી હતી, જે ઉર્જાને, બ્રહ્માંડ ઉર્જાને એમણે પોતાની સાધના થકી જાગૃત કરી હતી. તમે વિચાર કરો, 40 વર્ષ નિત્યક્રમ દરરોજ એક પણ દિવસ મિસ કર્યા વગર, ચૂક્યા વગર તમારે સ્મશાનમાં જવાનું, સવારે અને સાંજે પૂજા કરવાની અડધી કલાક, અને પરત ફરવાનું. ઠંડી હોય, ગરમી હોય, વરસાદ હોય, તબિયત સારી હોય, તબિયત ખરાબ હોય, ક્યાંય પ્રસંગમાં ગયા હો, ઘરે કોઈ બેસણું થઈ ગયું હોય, કંઈ પણ થયું હોય, તો પણ પૂજા અટકાવ્યા વગર, સિંગલ ડે મિસ કર્યા વગર એ સ્મશાનમાં ગયા હતા. અને આટલા વર્ષો સુધી એમણે પોતાનું આ સ્કેડ્યુલ ચાલુ રાખ્યું, અને ત્યારબાદ એમણે આ જે ભસ્મની જે ઉર્જા હતી એ એમણે પોતાના ભાણેજને આપી હતી. તો અદ્ભુત બાબતો આપણે ત્યાં લખાયેલી છે, સમજાવવામાં આવી છે. અનફોર્ચ્યુનેટલી આપણે ભાવિન વાંચવાનું ચૂકી ગયા છીએ. આપણે આપણા શાસ્ત્રોને પડતા મૂકી દીધા છે. મને એટલું બધું દુઃખ થાય ઘણી બધી વખત જ્યારે હું એવું સાંભળું કે મહાભારત ઘરમાં નહીં લાવવાનું, જ્યારે હું એવું સાંભળું કે રામાયણ તમે ઘરમાં લાવો તો ઝઘડાઓ થાય, ઘરમાં મહાભારત થાય. આ એટલી મોટી ભ્રમણા છે. આપણને આપણા શાસ્ત્રોથી દૂર કરી દેવાનું, આપણા ઇતિહાસથી દૂર કરી દેવાનું એટલું મોટું ષડયંત્ર આને હું માનું છું કે ઘણી બધી વખત ક્રોધિત પણ થઈ જાઉં છું, ટુ બી વેરી ઓનેસ્ટ. અને આ કારણોને કારણે જ આજે આજનો સમાજ,
આજની પેઢી, આજના પરિવારો પોતાના શાસ્ત્રોથી દૂર થઈ ગયા છે અને આપણે વલખા મારીએ છીએ બહાર ઇન્ટરનેટ ઉપર કે અલગ અલગ ભૂવા ભારાણીના ચક્કરમાં એટલી બધી અંધશ્રદ્ધાઓમાં સપડાઈને આપણે આપણા મૂળિયા સાથે કનેક્ટ થવાનું ભૂલી જઈએ છીએ અને પછી એવી ફરિયાદો કરીએ છીએ, પછી એવી માન્યતાઓને, એવી અફવાઓને આપણે પ્રોત્સાહન આપીએ છીએ કે ધર્મમાં કંઈ રાખ્યું નથી, અધ્યાત્મમાં કંઈ છે નહીં. પણ તમે મૂળ શાસ્ત્રો તરફ વળ્યા? જો આ પ્રશ્નનો જવાબ હા હોય તો અને તો જ તમને ફરિયાદ કરવાનો અધિકાર છે કે અધ્યાત્મમાં કંઈ નથી, ભગવાન કંઈ નથી, પૂજા અર્ચનામાં કંઈ નથી. એ સિવાય અધિકાર તમને પ્રાપ્ત નથી. આપણે તમારા ગુરુ ઓમ સ્વામીના કિસ્સાઓની વાત કરતા હતા. તમારા બાળપણમાં પણ તમારા રવિ અંકલ તમારા ગુરુ હતા. તો એક પ્રશ્ન એવો છે કે આપણે ગુરુને શોધવાના હોય કે ગુરુ આપણને શોધે, અથવા તો ક્યારે એવી ખબર પડે કે આ યોગ્ય વ્યક્તિ છે જેને મારે ગુરુ બનાવવો છે? કારણ કે અત્યારે બહુ બધા લોકો જ્યોતિષ બનીને કે સાધુ ને બાવા બનીને બેઠા છે, પણ આપણને કઈ રીતે ખબર પડે કે આ યોગ્ય વ્યક્તિ છે જેનામાં હું બિલીવ કરીને મારું આગળનું જીવન એને સમર્પિત કરી શકું છું? અગેન બહુ જ કન્ટેમ્પરરી પ્રશ્ન છે અને આ એટલો હું કહીશ કે સળગતો મુદ્દો છે. લોકો એટલી બધી ભ્રમણાઓમાં ફસાઈને અંધાધૂંધ દોટ મૂકીને અલગ અલગ અયોગ્ય ગુરુના સંપર્કમાં આવી જાય છે કે જે એમની આધ્યાત્મિક ઉન્નતિ તો છોડો, અધોગતિ તરફ એમને આગળ લઈ જાય છે. સો મારા જીવનમાં તો ભાવીને એવું થયું છે કે ગુરુ સામેથી આવ્યા હોય અને જ્યારે ઈશ્વર તમને એ દિશામાં લઈ જવા માંગતા હોય ત્યારે સમહાવ એવી વ્યક્તિઓને તમારા જીવનમાં મોકલે અથવા તો એવી પરિસ્થિતિઓનું નિર્માણ કરી આપે કે જે પરિસ્થિતિઓ તમને ક્યાંક ને ક્યાંક ઈશ્વર તરફ વાળી દે, તમને બ્રહ્માંડ ઉર્જા તરફ વાળવાનું કામ કરી દે. સો 12 વર્ષની ઉંમરે મને મારા સૌથી પહેલા ગુરુ મળ્યા હતા રવિ ત્રિવેદી, અને દેટ વોઝ પ્યોરલી ડિવાઇન ગ્રેસ આઈ વુડ સે. એ જ્યારે મારા ઘરે આવ્યા હતા સૌથી પહેલી વખત, એમણે એટલું જ કહ્યું હતું કે આખરે આપણે મળ્યા. કદાચ એ સમયે હું એ વિધાનનો અર્થ નહોતો સમજી શક્યો, પણ ઘણા વર્ષો પછી મને અનુભવાયું કે એ વિધાન પાછળ કેટલો મોટો માર્મિક અર્થ છુપાયેલો હતો. એમણે મને દુર્ગા સપ્તશતી આપી. દુર્ગા સપ્તશતીના અમુક વિધાનો એમણે આપ્યા કે આટલી વસ્તુઓ બેટા કરવાની છે. અને સમહાવ ભાવિન મા માટે મને અગાધ પ્રેમ. જ્યારે પણ હું માની વાત કરું, જ્યારે પણ હું મા વિશે વિચાર કરું, રાજરાજેશ્વરી બ્રહ્માંડ સામ્રાજ્ઞી વિશે હું વિચાર કરું, વાત કરું, ત્યારે ક્યાંક ને ક્યાંક હું ઓવરવેલ્મ થઈ જાઉં. ક્યાંક ને ક્યાંક 100% મા, શી ઇઝ રાજરાજેશ્વરી. ભાવિન બ્રહ્માંડ સામ્રાજ્ઞી છે, મહાયોગેશ્વરેશ્વરી છે. બહુ અદ્ભુત શ્લોક છે લલિતા સહસ્રનામમાં. મહામંત્રા, મહાયંત્રા, મહાતંત્રા, મહાસના, મહાયાગ ક્રમારાધ્યા, મહાભૈરવ પૂજિતા. બીજો શ્લોક છે ઉદ્યદ્ભાનુ સહસ્રાભા ચતુર્બાહુ સમન્વિતા, રાગ સ્વરૂપ પાષાઢ્યા, ક્રોધાકારાંકુશોજ્વલા, મનોરૂપેક્ષુ કોદંડા સોરી, આ શ્લોક હું અત્યારે ભૂલું છું એટલે હું આખો નહીં બોલી શકું કે બહુ જ ઓવરવેલ્મ થઈ ગયો છું. આપણે એવું હશે તો ફરી પાછળથી આના પર ચર્ચા કરી લઈશું. પણ શ્લોકનો અર્થ તમને હું કહી દઉં. જે છે હું એ જ પૂછવા જતો હતો. શ્લોકનો અર્થ એ છે કે જ્યારે એક સાથે હજારો સૂર્ય, અને સૂર્ય પણ એવા કે જે ઉદય થઈ રહ્યા છે, જેનો સૂર્યોદય થઈ રહ્યો હોય, એ સમયનો જે સૂર્ય હોય કેટલો અદ્ભુત દેખાતો હોય, એ જે લાલીમાં છવાયેલી હોય આકાશની અંદર, અને મધ્યાહનનો સૂર્ય બહુ તપતો હોય, એ તમને આકરો તાપ આપે. પણ જે સૂર્યોદય વેળાનો સૂર્ય હોય, એ જે પ્રકાશ હોય બહુ કુમળો હોય, બહુ અદ્ભુત હોય. તો એ સૂર્યોદય વેળાના 1000 સૂર્યો જ્યારે તમારા જીવનમાં પ્રજ્વલિત થાય, તમારા જીવનમાં પ્રકાશ ફેલાવે, જ્ઞાનરૂપી પ્રકાશ, તમારા જીવનમાં મમતારૂપી એક માનું પ્રાગટ્ય થાય, ત્યારે જે અનુભૂતિ હોય, એ અનુભૂતિ મને નાનપણથી બહુ આકર્ષવાનું કામ કરી છે. અને સમહાવ કદાચ પૂર્વજન્મોના પુણ્યો હશે કે જે પણ તમે એને નામ આપો, એના કારણે મા માટે મને પહેલેથી બહુ જ પ્રેમ. સો એમણે મને જે વાત કરી મારા પહેલા ગુરુએ કે બેટા આટલું કરવાનું છે જીવનમાં,
હું તો માત્ર ને માત્ર મા માટેના પ્રેમને કારણે બધી વસ્તુ કરતો થઈ ગયો હતો. અને ઘણી બધી વખત એવું થતું કે મારે સવારે 7:30ની સ્કૂલ હતી. 4 વાગે નવરાત્રિ દરમિયાન હું ઉઠી જાઉં અને 4:30ની આસપાસ મારી પૂજા અર્ચના શરૂ થઈ જાય, 7 વાગ્યા સુધી ચાલે. અને દુર્ગા સપ્તશતીમાંથી હું દુર્ગા અષ્ટોત્તર શતનામ સ્તોત્ર, સિદ્ધ કુંજિકા સ્તોત્ર, દુર્ગા દ્વાતિંશ નામમાલા, દુર્ગા સપ્તશ્લોકી ચંડી પાઠ, અર્ગલા સ્તોત્ર, તંત્રોક્ત રાત્રિ સુક્તમ, આ બધા અલગ અલગ પ્રયોગો જે અપાયેલા છે હું કરું. ભાવિભોર થઈ જાઉં. ઘણી બધી વખત ખબર ના હોય એવી રીતે આંખોમાં આંસુ આવી જાય. અને નાનપણમાં તો શું ખબર પડવાની, માત્ર ને માત્ર એટલું ખ્યાલ આવે કે મજા આવે છે, આનંદ આવે છે. અને જ્યારે મા પાસે બેઠા હોઈએ ત્યારે એક અલગ પ્રકારના સુખની અનુભૂતિ થાય છે. તો આ આનંદને વારંવાર પ્રાપ્ત કરવા માટે નવરાત્રિ દરમિયાન મારા નિત્ય પૂજામાં હું બેસતો મા પાસે, ને સવારે ને સાંજે પૂજા અર્ચના કરું ને હું મારી સ્કૂલે પછી રવાના થઈ જાઉં. આ રીતે ઘણા બધા વર્ષો વીતી ગયા. અને જે રવિ ત્રિવેદી હતા, જેમણે મને દુર્ગા સપ્તશતી આપી હતી, એ તો બહુ જ થોડા સમયની અંદર મારા જીવનમાંથી એમનું કહી શકાય કે નિર્વાણ એમનું થઈ ગયું હતું. અને એ દેહાંતના કારણે એમનું ગાઈડન્સ, એમનું માર્ગદર્શન મને પ્રાપ્ત નહોતું. પછી 15 વર્ષો સુધી મારા જીવનમાં કોઈ ગુરુ નહોતા. ટુ બી વેરી ઓનેસ્ટ, બધા લોકોની જેમ મેં પણ ગુરુ માટે બહુ જ શોધખોળ કરી હતી. અને અલગ અલગ આશ્રમોમાં હું જાઉં, અલગ અલગ પુસ્તકો હું વાંચું, જે પણ મને નામ સાંભળવા મળે કે આ વ્યક્તિએ સાધના કરી છે. મારું એક સેટ ગોલ હતો, એટલું મારું પેરામીટર નક્કી હતું કે હું મંત્ર સાધનાના માર્ગે જે ગુરુ ગયા હોય એમને હું જાણવાનો પ્રયત્ન કરીશ. કેમ કે મારો માર્ગ ધ્યાન યોગનો હતો નહીં, મેડિટેશનનો માર્ગ મારો હતો નહીં કોઈ પ્રકારે. એટલે મને મંત્રો તરફ હંમેશાથી બહુ લગાવ રહ્યો હતો. જેમણે મંત્ર સાધના કરી હોય એમના પુસ્તકો હું ખૂબ વાંચતો. મેડિટેશન જેમણે કર્યું હોય, જેમણે હિમાલયમાં અથવા તો અલગ અલગ જગ્યાઓ ઉપર જઈને માત્ર ને માત્ર નિરાકાર સ્વરૂપને પૂજ્યા હોય, એવા લોકો, એવા ગુરુઓ ને વાંચવામાં મને એટલો બધો રસ ના પડતો, ટુ બી વેરી ઓનેસ્ટ. જેમણે મહાવિદ્યાઓની ઉપાસના કરી હોય, કાલી, તારા, મહાત્રિપુર સુંદરી, ભુવનેશ્વરી, બગલામુખી, છિન્નમસ્તા, ત્રિપુર ભૈરવી, માતંગી, ધુમાવતી અને કમલાત્મિકા, એ ઉપાસનાઓમાં જેમણે પોતાનું જીવન આપ્યું હોય, જે મા માટે સમર્પિત થઈને રહ્યા હોય, એવા લોકોને હું ખૂબ વાંચતો. રામકૃષ્ણ પરમહંસને મેં ખૂબ વાંચ્યા. ભક્તિ ચળવળ જેમણે શરૂ કરાવી, ચૈતન્ય મહાપ્રભુ, એમને ખૂબ વાંચ્યા મેં. શ્રીલ પ્રભુપાદને ખૂબ વાંચ્યા. આ બધી ઘટનાઓ પછી મને હંમેશા મનમાં એક વાત એવી રહેતી કે ક્યારે એક એવું આધ્યાત્મિક વ્યક્તિત્વ જીવનમાં આવશે કે જે મારી આધ્યાત્મિક યાત્રા જે એક જગ્યા ઉપર રોકાઈ ગઈ છે એને આગળ વધારવાનું કામ કરશે. એન્ડ ધેન ઓમ સ્વામી entered into my life in the year of 2020. Bhavin, I was researching about Sri Vidya Sadhana, જે ભારતની સર્વોચ્ચ તંત્ર વિદ્યા છે. જે તંત્ર વિદ્યા, શ્રી વિદ્યા સાધના દરેક શાક્ત ઉપાસકો માટે બહુ જ પ્રમુખ સાધના માનવામાં આવે છે. અને મારું જે પુસ્તક છે મહાઅસુર શ્રેણી, એનું મૃત્યુંજયનું કામકાજ પૂરું થઈ ગયું હતું. અને મૃત્યુંજય બાદ નાગપાશ પુસ્તકના રિસર્ચ ફેઝમાં અમે લોકો આગળ વધવાના હતા. એ સમયગાળા ઉપર when I was researching about શ્રી વિદ્યા સાધના, ત્યારે ઓમ સ્વામીનો એક વિડીયો મારા ધ્યાનમાં આવ્યો, જેમાં એમણે શ્રીયંત્ર ઉપર વિસ્તૃત છણાવટ કરી હતી. એ વિડીયો સાંભળતા સાંભળતા આઉટ ઓફ ધ બ્લુ મારી આંખોમાં આંસુ હતા. ત્યારથી મારી યાત્રા શરૂ થઈ. ત્યારથી મારો એક નાતો એમની સાથે બંધાયો. અને પછી જેમ જેમ હું એમના પુસ્તકો વાંચતો ગયો, જેમ જેમ મેં એમની સુદીર્ઘ સાધનાઓ વિશે વાંચ્યું, ઓમ સ્વામી ઇઝ અ નેમ કે જેમણે પોતાના જીવનમાં 8 વર્ષની ઉંમરે સૌથી પહેલી વખત ભગવાન દેવાધિદેવ મહાદેવનો સાક્ષાત્કાર કર્યો હતો સ્વપ્નમાં. અને ત્યારથી એમની યાત્રા શરૂ થઈ હતી. સો એટ ધ એજ ઓફ 8 એમણે પોતાની સાધનાઓ શરૂ કરી દીધી હતી. ત્યાર પછી 11 વર્ષની ઉંમરે એમણે જ્યોતિષશાસ્ત્રમાં એટલી મહારત હાંસિલ કરી હતી કે એમના ઘરની બહાર લોકો લાઈન લગાવીને ઊભા રહેતા પોતાની જન્મકુંડળી દેખાડવા માટે, જન્માક્ષર દેખાડવા માટે.
ઇમેજિન અબાઉટ ધીસ. હજી તો ટીનેજ શરૂ પણ નથી થઈ અને 11 વર્ષની એક વ્યક્તિ, એક બાળક જ્યોતિષશાસ્ત્રમાં નિષ્ણાત છે, કુશળ છે. 15 વર્ષની ઉંમરે એમણે સ્ટોક એક્સચેન્જમાં મહારત હાંસિલ કરી લીધી હતી અને ત્યારબાદ 18 વર્ષની ઉંમરે હી વેન્ટ ટુ ઓસ્ટ્રેલિયા કામ કરવા માટે અને એમણે આઈટી ઇન્ડસ્ટ્રીમાં ખૂબ બધું કામ કર્યું. 21 વર્ષની ઉંમરે એમણે પોતાની કંપની બિલ્ડઅપ કરી. હી વોઝ અ મિલિયનર. એમણે યુએસ, યુકે, કેનેડા, સિંગાપોર, મલેશિયા, ઓસ્ટ્રેલિયામાં પોતાનું એમ્પાયર ઊભું કર્યું હતું, કરોડોનું એમ્પાયર. એટ ધ એજ ઓફ 28, 29 એ ભારત આવી ગયા પાછા અને ભારત આવીને વન ફાઇન ડે એટ ધ એજ ઓફ 30 એમણે માત્ર એક મેઇલ લખ્યો કે મારે હવે માત્ર માને પ્રાપ્ત કરવા છે અને જ્યાં સુધી મા પ્રાપ્ત નહીં થાય ત્યાં સુધી હું પાછો નહીં આવું. એમણે પોતાની સંપત્તિ પોતાના પરિવારના સભ્યોને પણ ના આપી, એમના કોઈ મિત્રને પણ ના આપી. એમણે એવી જગ્યાઓએ સંપત્તિ વહેંચી દીધી કે જે પોતાની સંપત્તિ ના કહી શકાય, કેમ કે સંન્યાસનો ખરો અર્થ તો એ જ છે કે જ્યારે સઘળું ત્યાગી દો ત્યારે તમે સંન્યાસ ધારણ કરવા માટે સક્ષમ હો. જ્યારે ત્યાગ કરવા માટે કશું છે જ નહીં તો સંન્યાસ શેનો? સો અનનોન વ્યક્તિઓને સંપત્તિ, કરોડોની સંપત્તિ એમણે દાનમાં આપી દીધી. ધેન હી વેન્ટ ટુ વારાણસી. વારાણસીમાં એમને એમના ગુરુ પ્રાપ્ત થયા, નાગા બાબા, જે ભારતના તંત્ર સમ્રાટ હતા, જેમણે પોતે કામાખ્યામાં ઘણા વર્ષો સુધી, દાયકા ઉપર એમણે સાધનાઓ કરી હતી. એમને પોતે 12 વર્ષ સુધી સ્મશાનમાં સાધના કરી હતી. 12 વર્ષ માત્ર સ્મશાનમાં રહેવાનું અને સાધના, ત્યાં જ ખાવા પીવાનું, સાધના કરવાની. આ કક્ષાની સાધનાઓ એમના ગુરુએ કરી હતી. પછી એમણે પોતે અલગ અલગ પ્રકારની સાધનાઓ કરી, જેમાં એમણે વેદમાતા ગાયત્રીને જાગૃત કર્યા. સવિતુર ગાયત્રી જેને કહીએ છીએ આપણે. ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. વેદમાતા ગાયત્રીને જાગૃત કર્યા પછી એમણે શ્રીવિદ્યા ઉપાસનામાં તેઓ આગળ વધ્યા, જેના માટે હિમાલય પહોંચી ગયેલા અને 1.5 વર્ષ સુધી એમની પોતાની સાધના ચાલી હતી ત્યાં. 13 ફેબ્રુઆરી 2011ના દિવસે એમને મા આદિ પરાશક્તિનો સાક્ષાત્કાર થયો હિમાલયમાં અને ત્યારબાદ 11 મે 2011માં એમને ભગવાન કૃષ્ણનો સાક્ષાત્કાર થયો. આ બંને સાધનાઓ પૂર્ણ કર્યા પછી એ હિમાલયથી નીચે આવી ગયા અને રુદ્રનાથમાં એમણે સાધનાઓ કરી, બંગાળમાં એમણે સાધનાઓ કરી, કામાખ્યા શક્તિપીઠ જે છે આસામ, ગુવાહાટીમાં એમણે ત્યાં સર્વોચ્ચ તંત્ર દીક્ષા પ્રાપ્ત કરી અને ત્યારબાદ એમણે 10 મહાવિદ્યાઓને જાગૃત કરી. પહેલાં માત્ર શ્રીવિદ્યા સાધના, જે ત્રીજી મહાવિદ્યા છે, એ એમણે પૂર્ણ કરી. માનો સાક્ષાત્કાર કર્યા પછી પણ, શ્રી કૃષ્ણનો સાક્ષાત્કાર કર્યા પછી પણ એ અટક્યા નહોતા. એમણે બાકીની 9 મહાવિદ્યાઓની સાધના કરીને 10 મહાવિદ્યાઓ બાદમાં જાગૃત કરી. આજની તારીખે આ ધરતી ઉપર, આ ભૂલોક ઉપર એવા ગણતરીના સંતો છે, એવી ગણતરીની કહી શકાય એવી આત્માઓ છે, જૂજ આત્માઓ એવી છે કે જેમણે 10 મહાવિદ્યાઓને જાગૃત કરી હોય. હવે આપણે જ્યારે આ 10 મહાવિદ્યાઓની વાત કરીએ છીએ કે તમે વારંવાર ત્રિલોક સુંદરીની વાત કરો છો, આદિ પરાશક્તિની વાત કરતો, તો જનરલી આપણે જ્યારે શાસ્ત્રો વાંચીએ છીએ કે આપણે જે મંત્રો જાણીએ છીએ એમાં નામો બહુ જાણીતા નથી. આપણે ચામુંડા માતા કે મહાકાળી માતા કે એમની જ પૂજા કરીએ છીએ. તો એવું કેમ છે? આ તમે જેટલા પણ માની વાત કરો છો એ કેમ સામાન્ય લોકોના જીવનમાંથી અજાણ છે? એમને શું ખરેખર કાં તો આપણો પનો ટૂંકો પડે છે કે આપણે સુધી નથી પહોંચી શકતા, અથવા તો એમને એ રીતે સિક્રેટ રાખવામાં જ આવ્યા છે? કારણ એ છે કે આદિશંકરાચાર્યનું જ્યારે પ્રાગટ્ય થયું આજથી 1200 વર્ષ પહેલાં, ત્યારે વિદેશી આક્રાંતાઓનું આગમન પણ ભારતમાં શરૂ થઈ ગયું હતું. એક જરૂરિયાત એ હતી, આવશ્યકતા એ હતી કે આ જ્ઞાનને થોડું એન્કોડ કરી દેવામાં આવે, થોડુંક એને લોક કરી દેવામાં આવે, જેથી એવા લોકોના હાથમાં ન જાય કે જેને આ સંસ્કૃતિનું જ્ઞાન નથી અને આ જ્ઞાનનો ઉપયોગ સત્કાર્યમાં કઈ રીતે કરવો એનું જેમને નોલેજ નથી. એવા લોકોના હાથમાં વિદ્યાઓ જતી અટકે, એવા લોકોના હાથમાં આ જ્ઞાન, આ જે વિદ્યાઓનું જે ઉપયોગિતા છે એમના સુધી જતી અટકે,
એના માટે આદિશંકરાચાર્ય ધીરે 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 જરૂરિયાત પ્રમાણે એમણે બધી વસ્તુને ગુપ્ત જ્ઞાનનું નામ આપ્યું અને શાસ્ત્રોમાં પણ અલગ અલગ જગ્યાઓ ઉપર ગુપ્ત જ્ઞાનની આખી એક સિસ્ટમ ઊભી થઈ કે જેમાં ગુરુ શિષ્ય પરંપરા પ્રમુખ બની ગઈ. ગુરુ શિષ્ય પરંપરાની જ્યારે વાત કરીએ છીએ ત્યારે બહુ જ બધી વખત આ જ્ઞાનને ગુપ્ત રાખવા માટે એવું કહેવામાં આવે છે કે આ જ્ઞાન અથવા આ મંત્ર છે, આ જે વિદ્યા છે એ ગુરુ દ્વારા શિષ્યને જ્યાં સુધી ન આપવામાં આવે ત્યાં સુધીનો પ્રયોગ ન થવો જોઈએ. આ સિસ્ટમ ઊભી કરવાનું કારણ જ એના મૂળિયામાં જ આ રીઝન હતું જે 1200 વર્ષ પહેલાં આખી ઘટના શરૂ થઈને એના એ કારણોસર ભાવિન પરિસ્થિતિ આવીને ઊભી રહી ગઈ. આપણે આ જ્ઞાનને ડીકોડ કરવાનું ભૂલી ગયા. લોક તો મારી દીધું, પણ 1200 વર્ષ પછી જ્યારે હવે સમય એવો છે કે જ્યારે આ સાધનાઓ લુપ્ત થઈ રહી છે, જ્યારે આ વિદ્યાઓ લુપ્ત થઈ રહી છે, એ સમયગાળા ઉપર આ તમામ જ્ઞાનને અનલોક કરવાનું આપણે ભૂલી ગયા. અને એ કારણોસર જ આજની તારીખે પણ આ તમામ ટર્મ્સ જે તમે ઉપયોગમાં અત્યારે લીધી, મહાત્રિપુર સુંદરી હોય, શ્રી વિદ્યા સાધના હોય, એ બધી જ વસ્તુઓ ધીરે 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 લોકોના જનમાનસમાંથી હટતી ગઈ. બીજું એક કારણ મેં તમને કીધું, લોકો શાસ્ત્ર વાંચવાનું ભૂલી ગયા. અંગ્રેજોએ આવ્યા બાદ ધે મેડ શ્યોર વન થિંગ કે ભારતની જે ગુરુકુળ પ્રથા છે પહેલાં તો એને દૂર કરો. અને માત્ર અંગ્રેજો જ કેમ, મુઘલોથી માંડીને અફઘાનીઓથી માંડીને જે પણ બધા રૂલર્સ આવેલા, ધે મેડ શ્યોર કે આપણી સંસ્કૃતિના તમામ મૂળિયાઓને નષ્ટ કરી દેવામાં આવે. બટ એ લોકો એક બહુ જ અગત્યની વાત ભૂલી ગયા કે સનાતન એ કોઈ ધર્મ નથી, સનાતન એ કોઈ પ્રથા નથી. આ તો આદિ અનાદિ કાળથી શરૂ થયેલો અને પ્રચલનમાં આવેલો એક એવી જીવનશૈલી છે કે જે જીવનશૈલીને નાબૂદ કરવી, નષ્ટ કરવી સંભવ જ નથી. તમે જુઓ કેટલી બધી સંસ્કૃતિઓ નષ્ટ થઈ ગઈ, કેટલા બધા કલ્ચર્સ, એ મયન કલ્ચર હોય, માયા જેને આપણે કહીએ છીએ, એની વાત કરતા હોઈએ કે પછી XYZ કલ્ચરની વાત કરતા હોઈએ, આપણે મેસોપોટેમિયન કલ્ચર જે છે એ આખું નેસ્ત નાબૂદ થઈ ગયું. કેમ સનાતન ધર્મ આટલા આક્રમણો પછી પણ જીવિત રહ્યો? કારણ કે ક્યાંક ને ક્યાંક આપણા સાધુ સંતો મહંતો ના આશીર્વાદ આની અંદર છે. આજે બ્રહ્માંડીય ઉર્જા કામ કરી રહી છે. બ્રહ્માંડીય ઉર્જા સમયાંતરે એક વાત સુનિશ્ચિત કરે છે કે આ ભૂમિ ઉપર, આ ધરતી ઉપર એવા આત્માઓનું પ્રાગટ્ય થાય કે જે સમયાંતરે સનાતન ધર્મના પુનરુત્થાન માટે કામ કરે. સોરી, તમારા પોડકાસ્ટના ફ્લોને હું અહીંયા તોડી રહ્યો છું, અટકાવી રહ્યો છું. મારી પાસે બહુ બધા સવાલ છે જેના ઉપર પરગભાઈ સાથે વાતચીત કરવાની છે. એવા બહુ બધા મુદ્દાઓ છે જે મેં નહોતા વિચાર્યા, એની ઉપર પણ અમે વાતચીત કરી રહ્યા છીએ. આ ઉપરાંત તમે મોકલેલા સવાલો પણ છે. એ બધા જ સવાલો અને એના જવાબ સાથે હું અને પરગભાઈ તમને મળીશું એક નવા એપિસોડમાં આવતા શુક્રવારે. ત્યાં સુધી જોતા રહો VTV Gujarati.com અને અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો.